નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 ઓગસ્ટ 2024 જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ભુજ નગરપાલિકાની આજે મળેલ સામાન્ય સભા શાંતિપૂર્વકના માહોલમાં યોજાઈ। સજ્જડ પોલીસ બંદોબસ્ત રખાયો। વિપક્ષે આક્ષેપો કર્યા। ભુજ નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં પાલિકાનો જાન્યુઆરી 2024 થી માર્ચ 2024ના ત્રિમાસિક હિસાબની રજૂઆતો થઈ હતી। સાથે સાથે 2023-24નો વાર્ષિક હિસાબ રજૂ થયો હતો। એપ્રિલથી જૂન એમ 3 માસનો હિસાબ પણ રજૂ થયેલ હતો તથા અધ્યક્ષ સ્થાનેથી અનેક ઠરાવો રજૂ કરાયા હતા। પાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને મળેલી આ સામાન્ય સભા એકંદરે શાંતિપૂર્વક પસાર થઈ હતી। અલબત્ત પાલિકાએ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને સારી એવી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ પક્ષ વિપક્ષના નેતાએ લાઇટ, પાણી, ગટર વગેરેના પ્રશ્નો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ગળામાં બેનર લટકાવીને સભામાં ભાગ લીધો હતો। સભા પૂર્ણ થયા બાદ વિપક્ષી નેતાએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। હાસમ સમાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આજે માત્ર ઔપચારિક રીતે જ સામાન્ય સભા બોલાવી હતી। કરોડોનો ભ્રષ્ટાચાર એ લોકોને ખબર હતી કે અમે ગટરમાં આટલા બધા ભ્રષ્ટાચાર કર્યા છે। આજે એ બધે એને પાદરા ન થાય એના માટે આ ઉઠીને ભાગી જાય છે। એ તો તમે જુઓ જ છો કે આ લોકોની એક નીતિ થઈ ગઈ છે કે બહુમતીના જોરે આજે તમે જોઈ શકો છો કે અમે 8 સભ્યો જ છીએ માત્ર કોંગ્રેસ પક્ષના, અને અમારાથી વધારે 50 પોલીસ કોન્સ્ટેબલો, મહિલા પોલીસ અને જમાદાર પીએસઆઈ સહિત આ લોકો જો બોલાવતા હોય તો એ ચોર છે એટલે બીએ છે એટલે પોલીસને આટલી બધી બોલાવે છે। અમારા સવાલોનો એ લોકો પાસે કોઈ જવાબ નથી। આજે તમે જોઈ શકો છો અમારી જે માંગણીઓ હતી કે આજે અમે એક જ માત્ર વાત હતી કે તમે ભુજ શહેરને ગટરમાંથી મુક્તિ ક્યારે અપાવશો, પહેલો અમારો પ્રશ્ન હતો। એનો પણ એ લોકો પાસે કોઈ જવાબ નથી। આજે ગટરની અંદર અત્યારે 1 કરોડ રૂપિયા જેટલો 2 મહિનાની અંદર આ લોકોએ ખર્ચો કર્યો છે, પણ પરિસ્થિતિ જેવી છે તેવી ને તેવી છે। કારણ કે ગટરો આજની તારીખમાં ગમે તે વિસ્તારમાં જાઓ, ગમે તે ત્યાં ભુજ શહેરમાં ગટરો ઉભરાય છે। બીજો રસ્તા તમે જુઓ છો કે રીસર્ફેસિંગના નામે માત્ર ને માત્ર એક મોટો ભ્રષ્ટાચાર અને કૌભાંડ થઈ રહ્યું છે। આજે કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવે છે અને એ જ કોન્ટ્રાક્ટરોને પાછો કામ આપવામાં આવે છે, તો એનો મતલબ શું? સ્ટેશન રોડના 12 મહિના થઈ ગયા। આગળના પૂર્વ નગરપતિ અને કારોબારી ચેરમેન કાને કોન્ટ્રાક્ટરે ખાતરી આપી હતી કે હું આ રસ્તો મારા ખર્ચે નવેસરથી બનાવી દઈશ સ્ટેશન રોડ। આજની તારીખમાં નથી બન્યું। આ જ બુકમાં આજે પાછો આ લોકોને સ્ટેશન રોડ બનાવી આપવાની પોતાના ખર્ચે ખાતરી આપે છે, પણ ખાતરી જ માત્ર આપવામાં આવી રહી છે। એવી જ રીતે તમે જુઓ આજે દેસલસર તળાવમાં જળકુંભીનો પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન, અને ભુજ શહેરનો ઐતિહાસિક તળાવ છે, ત્યારે આ તળાવની અંદર પણ જે ગ્રાન્ટ અને જે અમને બતાવવામાં આવ્યા હતા, અમારા નગરસેવિકાએ આત્મવિલોપનની પણ ચમકી આપી હતી, ત્યારે વર્ક ઓર્ડર બતાવવામાં આવ્યું હતું। આજે આ તળાવની ગ્રાન્ટ બીજા તળાવમાં વાપરવા માટેનો આમાં ઠરાવ કરવામાં આવ્યું છે। એ ખરેખર ખોટું છે। આવી રીતે થઈ શકે નહીં। જે તળાવનું કામ છે એ તળાવમાં કરવું જોઈએ, અમારી એ માંગણી હતી। આવા પાણીનો પ્રશ્ન આજે ભુજ શહેરને છેલ્લા 5 દિવસે ને 4 દિવસે પાણી મળી રહ્યું છે, છતાંય સબ સલામત એક જ વાત છે, ખોટું બોલવું, જોરથી બોલવું આ લોકોની એક નીતિ રીતિ છે, એના ઉપર આ લોકો ચાલી રહ્યા છે। સિટી બસ આજ દિવસ સુધી ભુજમાં એ લોકો ચાલુ નથી કરી શક્યા। આવા અનેક અમારા પ્રશ્ન હતા, પણ એ કોઈ પણ પ્રશ્નનો જવાબ ન લઈ શકે એટલા માટે એ લોકો ભાગી ગયા। નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ આજની કાર્યવાહી સંબંધે વાત કરી। આજની આ સામાન્ય સભામાં અમે જે મહત્ત્વના ઠરાવો લીધા છે, સ્લમ વોટર ડ્રેનેજના અને જે આપણી ડ્રેનેજ લાઈનો નાખવાના, અને 1 થી 11 વોર્ડોમાં જે વિવિધ કામોની બહાલી આપવામાં આવી છે। એવી જ રીતે અમુક બાગ બગીચાઓમાં અને જે આપણી
સુખાકારીના જે કે છે પાણી ને ગટર, તો એના આજે અમે મોટાભાગના કામો અમે આજે આવરી લીધા છે. સામાન્ય સભામાં વિપક્ષે જે રીતે વિરોધ કર્યો, રોડ રસ્તા લાઇટ ગટર પાણી જેવી સમસ્યાને લઈને વિરોધ કર્યો, શું કહેશો? હા, એ તો ચોમાસા દરમિયાન આપણે તકલીફ પડે છે, પણ આવનારા સમયમાં અમે જે આયોજન કર્યું છે ડ્રેનેજનું, જે રેલવે સ્ટેશનવાળી જે મેઇન મુખ્ય લાઈન છે, જે આપણે કાયમ એનો પ્રશ્ન સતાવતો રહે છે, એનું જે કામ હમણે કારોબારીમાંથી જે લીધા છે એમાં આવતા સમયમાં એના કામોને વધુ પ્રાયોરિટી આપશું અને આવતા દિવસોમાં એ પણ સમસ્યા હલ થઈ જશે અને ભુજની જનતાને જે સુખાકારી માટેના જે રોડ રસ્તા પાણી ગટર અને લાઇટને જે પણ સુવિધા છે અને સ્વચ્છતાની, હમણાં પણ આપણે એક સ્વચ્છતામાં એક કાર્યક્રમ રાખ્યો હતો લોકોની જાગૃતતા માટે. એ પણ અમે લોકો દ્વારા જે એલઈડીથી વિસ્તારોમાં જે પિક્ચરો બતાવ્યા અને 1, 2, 3ને ઇનામો આપ્યા, એનામાંથી પણ લોકોને ખૂબ જ જાગૃતતા આવી છે. આજની આ સામાન્ય સભામાં પાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા અને ચીફ ઓફિસર સાથે પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતને મેલેરિયા મુક્ત બનાવવાનો છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.